સદભાવના ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર લાઈવ થીમ કોન્સેપ્ટ એન્ડ ફાયર શો વિથ મ્યુઝિક સંગાથે ગણપતિ આવે છે। ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે। દેશભરમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગજાનંદ ગણપતિ બાપા બિરાજમાન થઈ ગયા છે। ત્યારે સાવરકુંડલા ખાતે છેલ્લા 20 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં આજે નવી થીમ સાથે ગણપતિ બાપાની મૂર્તિ ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત સૌરાષ્ટ્રમાં પ્રથમવાર લાઈવ થીમ કોન્સેપ્ટ એન્ડ ફાયર શો વિથ મ્યુઝિક સંગાથે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોકમાં કરવામાં આવેલું હતું। બરોબર 9:13 શુભ મુહૂર્ત પ્રસંગે ગણપતિ બાપાની મૂર્તિના મુખના દર્શન કરવામાં આવેલા હતા। શો નો આનંદ હજી પાછો એકવાર લેશું। પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદથી ચાલતું સદભાવના ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે ગણેશ મહોત્સવનું આયોજન છેલ્લા 24 વર્ષથી કરવામાં આવે છે। પરંતુ આ વખતે લાઇટ શો, ફાયર શો અને મ્યુઝિક શો સાથે આ વખતે અહીંયા રિદ્ધિ સિદ્ધિ ચોકમાં દાદાનું આગમન અને ભવ્ય સ્વાગત કરવા માટેનું સદભાવના ગ્રુપે આયોજન કર્યું। આ આયોજનમાં સાવરકુંડલાની જનતાએ ખૂબ મોટા પ્રમાણમાં સહકાર આપ્યો અને પરમ પૂજ્ય ઉષા મૈયાના ખૂબ ખૂબ આશીર્વાદ રહ્યા, જેના કારણે આટલું બધું પબ્લિક અહીંયા આવ્યું અને દાદાના પ્રથમ દર્શન કર્યા। ફાયર શો, મ્યુઝિક અને લાઇટિંગ આ પ્રથમ વખત થયું છે અને મારા ખ્યાલ પ્રમાણે આ સદભાવના ગ્રુપે જે આયોજન કર્યું એ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત થયું।